સુલેમાન રાયમા નામના વ્યક્તિ જે ગઢશીશાના રહેવાસી છે, એઓ ઇન્સ્ટાગ્રામ પર એક આપત્તિજનક પોસ્ટ કરી હતી અને સમાજના માણસો વચ્ચે દુશ્મનાવટ તથા દ્વેષની લાગણી ઉત્પન્ન કરવાના તથા સમગ્ર વહીવટ તંત્રને પડકાર ફેંકે, જે અનુસંધાને સાયબર સેલ એલસીબી દ્વારા તરત જ એક ટીમ બનાવીને વર્કઆઉટ કરીને ઉપરોક્ત પોસ્ટ કરનાર વ્યક્તિને માહિતી મેળવી ઓળખ કરી અને જે ફીલ્ડ ટીમ છે માંડવીની, એના દ્વારા તરત દબોચી લેવામાં આવેલો હતો. આવા અસામાજિક તત્વો સમાજના વર્ગ વિગ્રહ કરે અથવા વહીવટી તંત્રને પડકાર રૂપે બને તે કદાપી ચલાવી લેવાય તેમ નથી અને એ હેતુથી શ્રી સરકાર તરફે ફરિયાદી બની આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલ એલસીબી ભુજ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા સારું આપી આરોપી નિઝામ સુલેમાન રાયમાને હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી સારું સોંપવામાં આવેલ છે. સાહેબ, ઘણા બધા લોકો આવા કેસની વિગત શું હતી? આજે આપણા આરોપી છે નિઝામ સુલેમાન રાયમા, એમને એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે, જેમાં એમને આપણા કલેક્ટર સાહેબને મારી નાખવાની તથા દરગાહ જે આપણે અત્યારે ડિમોલિશનનું કામ ચાલે છે એને દરગાહ તોડનારને મારી નાખવાની ધમકી આપી હતી અને એ પોસ્ટ એમને વાયરલ કરી. સાહેબ, ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં આ પ્રકારની ભડકાઉ પોસ્ટ મૂકતા હોય છે, ત્યારે પોલીસની શું અપીલ છે અને કઈ રીતે પોલીસ લોકોના એકાઉન્ટ ઉપર નજર રાખી રહી છે? આપણી પાસે સોશિયલ મીડિયા મોનિટરિંગનો સેલ છે જે સાયબર સેલમાં આવેલું છે. એમાં આપણે આવા બધા જ અસામાજિક તત્વોનું જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એનું મોનિટરિંગ કરતા હોઈએ છીએ. પબ્લિકને એ જ અપીલ છે કે તમે આવા બધા પોસ્ટ જોઈને ઉશ્કેરાઈ ના જાઓ અને કોઈ પણ અસામાજિક તત્વો સાથે જોડાઈને કોઈ પણ એવા કૃત્ય ના કરો જે આગળ જઈને તમને તકલીફરૂપ બને. થેન્ક યુ.